ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય ચરિત સ્વરૂપ અનેક અનેક ચર્ચાઓ, અનેક અનેક વાર્તાઓ દ્વારા, ગ્રંથો દ્વારા, જેમ સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુચરણે રચિત કરી અને મહાપ્રભુજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું, એમ જ શ્રી રઘુનાથજી ગુસાઈજીના પંચમલાલજી એમણે નામ રત્નાખ્યાન સ્તોત્ર રચ્યું અને એમાં ગુસાઈજીના 108 નામોનું વર્ણન, જેમ સર્વોત્તમમાં મહાપ્રભુજીના 108 નામ છે, એવા જ નામ રત્નાખ્યાન સ્તોત્રમાં ગુસાઈજીના 108 નામ છે. શ્રી રઘુનાથજી ઉપર એવી કૃપા થઈ અને જેમ મહાપ્રભુજીનું ધ્યાન આપણે બોલતા હોઈએ છીએ, સૌંદર્યમ નિજગતમ પ્રકટિતમ, એ રીતે શ્રી ગુસાઈજીનું ધ્યાન આપે રચ્યું કે સાયં કુંજાલય સ્થાસનમ ઉપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરવમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુત નિહિતકરમ કર્ણરાજત વિમુક્તમ વંદે દોર્મિલિતાક્ષમ મૃગવદ તિલકમ શ્રીવિઠ્ઠલેશમ સુકેશમ. યમુનાજીના તટ ઉપર કુંજમાં બિરાજેલા શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાના હસ્તને નાસિકા દબાવી પ્રાણાયામ કરતા, સંધ્યા વંદન કરતા, સુવર્ણના પાત્રો સુંદર સામે છે અને શ્વેત ધોતી ઉપરના શ્રી ગુસાઈજી પ્રભુચરણે ધારણ કર્યા છે અને અલૌકિક આપની મુખારવિંદની શોભાની કાંતિ છે, એવા સ્વરૂપનું ચિંતન શ્રી ગુસાઈજીના સ્વરૂપના ધ્યાનમાં શ્રી રઘુનાથજીએ કર્યું છે. શ્રી ગુસાઈજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા છે. સાધારણ લોકો તો કોઈ મહાપુરુષ રૂપે માને છે ગુસાઈજી, કોઈ હિન્દુ ધર્મના એક શ્રેષ્ઠ આચાર્ય છે, પણ આપણે ત્યાં ગુસાઈજીના અનેકવિધ સ્વરૂપોનો ભાવ છે. એક ભાવ તો આપણે ત્યાં એ કહ્યું કે સાક્ષાત પુરાણોમાં જે પરમાત્માના અવતારો વિશે કહ્યું છે, તો અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ આદિમાં અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ, આ રીતે વિઠ્ઠલ રૂપે પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે એમ આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યું. એ રીતે જ આપણે ત્યાં વલ્લભાખ્યાનમાં કથા આપણે બધા જાણીએ છીએ, ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ અને અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે નાથ. મહારાષ્ટ્રમાં વિઠ્ઠોબાજીનું પ્રસિદ્ધ તીર્થ છે અને શ્રી મહાપ્રભુજી પ્રતિ પ્રદક્ષિણા કરતા કરતા વિઠ્ઠોબાજી પધાર્યા અને ત્યાં વિઠ્ઠોબાજી મહાપ્રભુજીને જોયા ત્યારે કહ્યું કે મારે આપની પાસે કંઈક માંગવું છે. મહાપ્રભુજી કે આપ આજ્ઞા કરો. એમની મારા હાથમાં હાથ મૂકીને આપ વચન આપો. અને મહાપ્રભુજી જ્યાં હાથમાં હાથ મૂક્યો ત્યારે વિઠ્ઠોબાજીએ માંગ્યું કે આપ ગ્રસ્થાશ્રમ ધારણ કરો અને મારે આપના ઘરે આપના પુત્ર બનીને પ્રગટ થવું છે. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, કે હું બાળક તો ના પિતા થાવ. તો એ રીતે ગુસાઈજીનું એ વિઠ્ઠોબાજીનું પણ રૂપ માનવામાં આવે છે. બીજું ભાવાત્મક રૂપમાં આપણે ત્યાં સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીને માનીએ છીએ. જેમ રાધાજી સ્વામીજીનું સ્વરૂપ આપણે મહાપ્રભુજીને માનીએ છીએ, એમ જ ચંદ્રાવલીજીનું સ્વરૂપ એ સાક્ષાત ગુસાઈજી છે. આજે પણ રીઠોરામાં બેઠકજી છે ત્યાં ગુસાઈજીને આ પ્રકારે સાડી આદિના વસ્ત્રો ધરાવી ચંદ્રાવલીજીનો ભાવ કરાય છે. અને એ રીતે જ ગુસાઈજીનું એક વિશેષ સ્વરૂપ એ સાક્ષાત યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. સાક્ષાત એ જ શ્રી કૃષ્ણ, એ જ શ્રીનાથજી બાબા ગુસાઈજી રૂપે પુનઃ પ્રગટ થયા છે. અને એના અનેકવિધ પ્રકારના પ્રસંગો આપણે ત્યાં છે. એ સ્વામીનો પ્રસંગ લો કે માણિકચંદનો પ્રસંગ, એવા અનેક પ્રકારના 252ની વાર્તામાં તમે પ્રસંગ જુઓ છો ત્યારે તમને દરેક વાર્તામાં એ પ્રસંગ જોવા મળે છે કે પ્રભુ અને ગુસાઈ જેવા કોઈ ભેદ નથી. એ જ પોતે આચાર્ય રૂપ ધારણ કરી મનોરથોને પૂર્ણ કરવા માટે પધાર્યા છે. અને દરેકની જય આપણે બોલીએ, યમુનાજીની જય બોલીએ, મહાપ્રભુજીની બોલીએ, પણ જ્યારે પણ ગુસાઈજીની બોલીએ ત્યારે કેટલાક શબ્દો પાછળ જોડતા હોઈએ છીએ. ત્યારે એમની જય બોલાય ત્યારે એમ બોલાય શ્રી ગુસાઈજી પરમ દયાલ. એ તો પરમ દયાલ પ્રગટ્યા પરમ દયાલ. વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તન ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. अब तो परम दयाल છે. પરમ દયાલ એટલા માટે કે દયા તો આપણા સ્વભાવમાં અનેક અનેક પ્રકારના એવા પ્રસંગો છે. સ્વયં કૃષ્ણદાસ અધિકારીએ પણ મંદિરમાં આવતા અટક્યા, રોક્યા, કેદખાનામાં એમને પૂરવામાં આવ્યા. ગુસાઈજીએ છોડાવીને કહ્યું જ્યાં સુધી કૃષ્ણદાસ બહાર નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરી દઈશ. અને આમ જેને શ્રમ કરાવ્યો,
એના ઉપર સ્નેહ રાખનાર શ્રી ગુસાઈજી છે. આપણા તો એવા અનેકવિધ પ્રસંગો 84 જોના આપણા ચિત સ્વામી પણ ગુસાઈજીને છેતરવા માટે આવે, ખોટું નારિયેળ ને ખોટો રૂપિયો લઈને આવે, પણ ખોટાને સાચો કરનારા તો શ્રી ગુસાઈજી છે. લોઢું ગમે તે આકારનું હોય, પારસમણી સ્પર્શ કરે તો સુવર્ણ બની જ જાય. ગુરુનું સામર્થ્ય, ગુરુની સન્નિધિ, ગુરુનો સ્નેહ શિષ્યમાં નવું સર્જન કરતું હોય છે. જ્યારે પણ ગુરુ કૃપા થાય ત્યારે શિષ્યને નવો ઘાટ મળતો હોય છે. જો વ્યક્તિ તરીકે જન્મ લઈએ પણ જઈએ ત્યારે વૈષ્ણવ થઈને જવાનું, વૈષ્ણવ ઓળખાણ મેળવીને જવાનું. આ જીવન વ્યક્તિ તરીકે નહીં, વૈષ્ણવ તરીકે જીવીને જઈએ તે વૈષ્ણવતાની સાર્થકતા. પણ એક વસ્તુ યાદ રાખો, જીવ પુણ્ય કરી શકે છે પણ પોતાના દોષોને છોડી શકતો નથી. દોષો તો કેવલ ને કેવલ ગુરુ કૃપા થાય, ગુરુનું સાનિધ્ય મળે, ગુરુની કૃપા દૃષ્ટિ પડે તો જ વ્યક્તિ પોતાના દોષોથી મુક્ત થઈ શકે છે. કારણ ગમતી વસ્તુ માણસ મૂકે નહીં, માણસને એના પાપ અને એના દોષો ગમે છે. ઘણા લોકો કે આ દોષો ને અપરાધો છૂટતા કેમ નથી? એનું મૂળ કારણ એ છે, આપણને આપણા દોષોથી નફરત નથી, આપણને આપણા દોષોથી સ્નેહ છે, પ્રેમ છે, લાગણી છે. અને લાગણી હોવાને કારણે આપણે આપણા દોષોથી મુક્ત થઈ શકતા. પણ જયારે ગુસાઈજી કૃપા કરે, ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન, અને ચિત સ્વામી દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. કે આપ તો કેવા કૃપાના સાગર છો, જોતાની સાથે મારા ઉપર અનુગ્રહ આપે કરે છે. તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ તો કૃપા કરનારા છે. અને જેવો જીવો, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. ગમે તે જાતિનો હોય, ગમે તેવો જીવ હોય, ગમે તેવા ગુણોથી ભરેલો હોય, પણ શ્રી ગુસાઈજી કૃપા કરે તેને સહજમાં ચિત સ્વામી દેખત અપનાય, દ્રષ્ટિ માત્રથી સ્વીકારી લે. જો આપણે ત્યાં માથે હાથ મૂકીને આશીર્વાદ આપે તો જ આશીર્વાદ મળે એવું નહીં માનવું. કેવલ આપણી તરફ દ્રષ્ટિ કરે તો એમના આશીર્વાદ મળી ગયા એમ કહેવાય, એમની કૃપા મળી ગઈ કહેવાય. અને ગુસાઈજી એવા તો અનેક પ્રસંગો હોય, એ કેટલા તમે પ્રસંગો જોવા જાઓ 252 વાર્તાના, દરેક પ્રસંગો આપની દયા, કરુણા અને કૃપાના પ્રમાણો આપે છે. એવા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ. અને સૌથી મોટી વાત તો એ કે ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો આપણે મહાપ્રભુજીને પણ ઓળખી ન શક્યા હોત. શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજી, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી આ 3 ગ્રંથો પ્રગટ કરી મહાપ્રભુજીના નામ, રૂપ અને ગુણ આ ત્રણેય સાથે આપણો પરિચય કરાવે. એટલે કદાચ જો ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો વલ્લભને ન જાણત, વલ્લભને ન જાણત તો શ્રીજીને જાણત નહીં, અને શ્રીજીને ન જાણત તો આપણા જેવા જીવો તો 84 લાખ યોનિઓમાં ભટકતા જ રહે. શ્રી ગુસાઈજી પ્રગટ થઈ આ પુષ્ટિ માર્ગને રાગ, ભોગ અને શૃંગારનો વૈભવ આપ્યો. અષ્ટછાપની રચના ગુસાઈજીએ કરી. 8 સખાઓને ભેગા કરી મંગળાથી શયન સુધી અષ્ટયામમાં એક કીર્તનની સેવાનો ક્રમ એમને આપ્યો. સુંદર શૃંગાર ભાતી ભાતીના સેવા કઈ રીતે કરાય, કેવી તત્પરતાથી કરાય, કેવી કોમલતાથી કરાય, કેવી ઉત્સાહથી કરાય, એવું ક્યાંક શીખવું હોય તો ગુસાઈજીના ચરિત્રમાં આપણને જોવા મળે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આપ સેવા કરી શીખવે. એક બાજીમાં કાકડી આવી ગઈ તો પોતાના વસ્ત્રો ભગવા રંગાવી દીધા કે અમે સેવા કરવાને લાયક નથી, પ્રભુને આટલા સુખનો વિચાર નથી કરી શકતા. કેવી તત્પરતા! સેવાથી છોડીને જયારે પરદેશ કરવા પધારે ગુસાઈજી ત્યારે કેવળ દૂધ પાન કરીને રહે, અને જયારે પાછા પધારે ત્યારે ભોગ ધરી અને પછી અંગીકાર કરે. એવા અમારા ગુસાઈજી પ્રભુ ચરણ. અને આપના વિદ્વત્તાના તો શું ગુણ ગાઈ, કેવા કેવા વિદ્વત મંડન આદિ જેવા મહાનતમ વિદ્વત્તા ભર્યા કે જેમાં મોટા મોટા વિદ્વાનો પણ ગુચાઈ જાય એવો વિદ્વત મંડન નામનો ગ્રંથ. અને અનેક અનેક તત્વો પર ટીકાઓ, ટિપ્પણીઓ આપની દ્વારા પ્રાપ્ત થઈ. પદો આપે સંસ્કૃતમાં જે આર્યા કહીએ, આપણે ત્યાં મંગળા, રાજભોગ, પલ્લા આદિમાં સંસ્કૃતના કીર્તનો ગવાય. ક્રમ એવો છે કે આરતી કરતા હોય ત્યારે આર્યા બોલાય, એને આર્યા કહે. શ્રી ગુસાઈ જેમ મંગલ મંગલમ બ્રજભૂમિ મંગલમ
મંગલ મિહસી નંદ યશોદા આપણે જે બોલી એ આર્યા છે. મંગળા આરતી સમયે એ ગાવું જોઈએ. એવું આપણે ત્યાં શ્રી ગુસાઈજી 4 આરતીના આર્યા લખાય. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણની આવી તો અનેક દેવ શ્રી ગુસાઈજી પ્રભુચરણની પુષ્ટિ માર્ગને છે. દયા, કરુણા, સ્નેહ અને પ્રભુ સેવાની તત્પરતા અને જીવો ઉપર દયા, કરુણા એવા કેટલા પ્રસંગો છે કે કોઈ પેલી ભૂખી કુંજરીબાઈ મરતી હતી, શ્રીનાથજીની જારીજી આપી દીધી, અને અનેક એવા પ્રસંગો છે કે જ્યાં ગુસાઈજીની દયા, કરુણા સતત આપણને ગમે તેવો જીવ ના હોય, પાપીમાં પાપી જીવ હોય, અધમમાં અધમ જીવ હોય, આખા ગામમાં એને તરછોડીને મૂક્યો હોય, કોઈને અડતું ન હોય, અને એવા જીવને શ્રીનાથજી બાબાની સન્મુખમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ મોકલે. અરે મુસ્લિમો પણ, યવનો પણ એવા ગુસાઈજી પ્રભુચરણની કૃપા કરીને અંગીકાર કરાય. એ તાજ બીબી હોય, એ રસખાન હોય, એ અલી ખાન હોય, એની દીકરી હોય, એવા કેટલા પ્રસંગ. અરે અલી ખાન પઠાણ અને દીકરી ના આવે ત્યાં સુધી આપણો સત્સંગ શરૂ નથી.